Hi friends, welcome to this class. આજે આપણે જે લેક્ચરમાં શીખવા જઈ રહ્યા છે એ સંપૂર્ણ ગણિત સિરીઝમાં જીપીએસસી અને GSSB એટલે કે ગુજરાત ગૌણ સેવામાં ઉપયોગી થતા ગણિતના પ્રકરણમાં સરેરાશ, જેને આપણે એવરેજ પણ કહીએ છીએ, સરેરાશના આ ટોપિકમાંથી સૌથી પહેલાં આપણે કોન્સેપ્ટ શીખીશું. કોન્સેપ્ટની સાથે સાથે બેઝિક ક્વેશ્ચન લેશું અને આ સિરીઝ ટોટલી બેઝિક ટુ એડવાન્સ કહી શકીએ એવી આ સિરીઝ રહેવાની છે. બરાબર, આપણે એવું કહી શકીએ કે સિરીઝ બેઝિકથી સ્ટાર્ટ કરી અને બેઝિક ટુ એડવાન્સ આ સિરીઝને હું કહી શકું એવી આ સિરીઝ રહેવાની છે. સંપૂર્ણ ગણિત સિરીઝમાં કોશિશ કરશું કે દરેક અગત્યના ચેપ્ટર છે આ સિરીઝની અંદર કવર થાય. સાથે સાથે જીપીએસસી અને ગૌણ સેવામાં પૂછાયેલા દરેક PYQ લાસ્ટ 5 યરમાં જે અગત્યના ટ્રેન્ડ જે જીપીએસસી અને ગૌણ સેવાનો બદલાયો ત્યાર પછીના જે પણ ક્વેશ્ચન્સ છે એ ક્વેશ્ચન આપણે આમાં કવર કરવાની કોશિશ કરીએ. બરાબર છે? ચલો, આ છે સરેરાશ પહેલો ભાગ, જેમાં બેઝિક ક્વેશ્ચન હશે અને બેઝિક જે કોન્સેપ્ટ શીખવાનો છે એ હશે. આગળ વધીએ આમાં તો સૌથી પહેલાં બેઝિક કોન્સેપ્ટ શીખીએ કે સરેરાશ કહેવાય કોને. સરેરાશ કહેવાય કોને? તો સરેરાશમાં આપણે નાના ધોરણમાં શું શીખીને આવ્યા? ખરેખર સરેરાશ તો ઇંગ્લિશમાં કહીએ તો આને એવરેજ કહેવાય, અથવા તમે સરાસરી પણ શીખ્યા હશો. સરાસરી અથવા મધ્યક પણ શીખાશો, એ પણ આ જ રીતે આવશે. ચલો, કંઈક આવા શબ્દો છે. સરેરાશ સૌથી પહેલાં આપણને સરેરાશ શબ્દનો વધારે ઉપયોગ પેપરમાં કરવામાં આવતો હોય, આપણે એને ધ્યાનમાં લઈ અને દાખલાઓ ગણીએ. સરેરાશમાં શું આવે છે? તો કે અમુક અવલોકનો તમને આપ્યા હશે. એ અવલોકનનો સરવાળો માની લઈએ કે આવી રીતે અવલોકન આપ્યા છે ABCDE, આવી રીતે ટોટલ n સુધી અવલોકનો આપ્યા છે, n સંખ્યા સુધી. બરાબર છે? n સંખ્યા છે. અથવા તો આપણે એવું સમજી લઈએ કે ચલો અહીંયા આટલા જ અવલોકનો આપ્યા છે ABCDE, તો એની સરેરાશ કઈ રીતે નીકળે? તો કે બધાનો સરવાળો A+B+C+D+E, પાંચે અવલોકનનો સરવાળો છેદમાં શું કરવાનું? એની સંખ્યા. તો કેટલા આવશે? 5. આ તમારી સરેરાશ થશે. ખ્યાલ આવે છે? તો અહીંયા આગળ શું કરવાનું છે? કુલ અવલોકનનો સરવાળો. કુલ અવલોકનનો એટલે કે દરેક અવલોકનોનો સરવાળો છેદમાં શું આવશે? કુલ સંખ્યા, એટલે કે કેટલી સંખ્યા છે એ. આ થશે તમારી સરેરાશ. આ તો સૂત્ર મુજબ થઈ. આપણે પ્રેક્ટિકલ લાઈફમાં સરેરાશનો મતલબ એવો સમજવાનો છે કે જે દરેક અવલોકનો છે એ બધા જ સરખા હોય તેવું જરૂરી નથી. તો આપણે શું કરી શકીએ અહીંયા આગળ કે દરેક અવલોકનને સરખા કરી દઈએ. જો અવલોકનો સરખા થઈ જાય તો એ જે સરખો આન્સર આવે, સરખો જવાબ આવે, એ આપણી સરેરાશ બનશે. કઈ રીતે? ઉદાહરણ આપું છું, ધ્યાન આપો. આપણે 4 મિત્રો મૂવી જોવા જઈએ છીએ. ટિકિટ 200 રૂપિયા એની રાખેલી છે. મૂવીની 200 રૂપિયા ટિકિટ છે. માની લો કે એક વ્યક્તિ પાસે 180 રૂપિયા છે, બીજા વ્યક્તિ પાસે 220 રૂપિયા છે, ત્રીજા વ્યક્તિ પાસે 150 રૂપિયા છે, ચોથા વ્યક્તિ પાસે 250 રૂપિયા છે. તો આપણે શું કરીશું કે દરેકને 200 રૂપિયા આપવાના છે. તો 180 વાળાને થોડા ઘટશે. એ 20 રૂપિયા માની લો કે આ આપે છે, તો આની પાસે થઈ જશે હવે 200 રૂપિયા. આની પાસે કેટલા થઈ જશે? 200 રૂપિયા. આની પાસે 150 હતા, આ 250 વાળો 50 આપે તો એની પાસે પણ થઈ જાય 200 રૂપિયા. આની પાસે પણ થઈ જાય હવે 200 રૂપિયા, કેમ કે 50 તો બાજુવાળાને આપી દીધા. સમજો, આ જે 200 જવાબ છે દરેકને સરખા આવ્યા, એનો મતલબ એવો થાય કે 200 છે આની સરેરાશ છે.
ભાઈ તમે કેટલા પૈસા લઈને ગયા છો એ નથી પૂછતા. તમારે એમને 200 આપવાના છે. તમે ગ્રુપમાં એવરેજ 200 રૂપિયા એક વ્યક્તિ દીઠ આપવાના છે. તો આપણે શું કર્યું? 200 રૂપિયા લેખે એમને ચૂકવ્યા. તો કુલ કેટલા ચૂકવ્યા? 800 રૂપિયા. હવે ખરેખર કુલ 800 તમે ચૂકવ્યા, તો આ દરેકનો સરવાળો તમે કરશો ને તો પણ કેટલો મળશે? તો કે 800 રૂપિયા. કેમ કે બન્યા તો એમાંથી જ છે. સરેરાશનો અર્થ શું કરીએ આપણે? તો કે સરેરાશ એટલે શું? કુલ રકમ કેટલી છે? 800 છે. બધાનો સરવાળો 800 આવ્યો. છેદમાં કેટલા સંખ્યા હતી? કેટલા લોકો હતા? 4. ભાગાકાર કરો તો જવાબ શું આવ્યો? 200. એનો મતલબ કે દરેક અવલોકનને આપણે સરખા કરવાના છે સરેરાશમાં. જો અવલોકનો સરખા થાય તો આપણે એવું કહી શકીએ કે એ જે સરખો જવાબ છે દરેક માટે એ છે આપણી સરેરાશ. વધારે કોન્સેપ્ટ ડિસ્કસ કરવા કરતાં આપણે ક્વેશ્ચનમાં આગળ વધીએ તો વધારે સમજાશે. આગળ વધીએ. સીસીમાં પૂછાયેલ પ્રશ્નો 45, 50, 55, 60, 65 ની સરેરાશ રકમ કેટલી? હવે જુઓ, દરેક જગ્યાએ તમે સૂત્ર મૂકી સરવાળો કરવા જશો તો શું થશે કે દરેક જગ્યાએ સૂત્ર મૂકીને સરવાળામાં સમય લાગશે. આપણે કોમ્પિટિટિવની તૈયારી કરી રહ્યા છીએ તો આપણો એક સ્માર્ટ અપ્રોચ એવો હોવો જોઈએ કે આપણે ઓછા સમયની અંદર વધારે પ્રશ્નો કઈ રીતે સોલ્વ કરીએ. રાઈટ. તો અહીંયા આગળ હું એક નવી ડેવિએશન મેથડ શીખવાડું, ધ્યાન આપો. હા, બધાનો સરવાળો કરો અને ભાગાકારમાં 5 સંખ્યા છે તો ભાગાકારમાં 5 કરો, તમારો જવાબ આવી જશે. એ પણ કરી શકાય. ડેવિએશન મેથડ, નવો અપ્રોચ, ધ્યાન આપો. 45 અને 65 ની વચ્ચેની હું કોઈ એક સંખ્યા ધારી લઉં છું. મેં કેમ આની વચ્ચેની ધારી? કેમ કે આમાં સૌથી નાનું અવલોકન કેટલું છે? તો કે સૌથી નાનું અવલોકન 45 છે, સૌથી મોટું અવલોકન 65 છે. તો એની વચ્ચેની હું કોઈ એક સંખ્યા ધારી લઉં છું. માની લઈએ કે ભાઈ 50 ધાર્યા. 50 આની સરેરાશ હશે. કેટલી છે અત્યારે ખબર નથી, 50 હશે એવું માની લઈએ. 45 એટલે શું થયું? તો કે 5 ઓછા છે. 50 એટલે કાંઈ ઓછું નથી. 55 એટલે 5 વધુ છે. 60 એટલે 10 વધુ છે. 65 એટલે 15 વધુ છે. આ ત્રણેયનો સરવાળો, પ્લસ વાળા ત્રણેયનો સરવાળો કરી નાખે કેટલો મળશે? 20 ને 10 30. 30 મળશે. એમાંથી આ 5 માઇનસ છે એટલે એને માઇનસ કરી દઈએ તો આ કેટલા વધશે? 25. મારી પાસે 25 પ્લસ રૂપિયા વધ્યા. એ કોને મળશે? તો કે દરેકને, 5 5 ને મળશે. 25 છે એ 5 ના ભાગ પાડો એમાં તો કેટલા આવશે? 5 પ્લસ 5 વધ્યા. ખરેખર મેં તો ધાર્યા હતા 50, પણ જે વધેલી રકમ છે એમાંથી 5 રૂપિયા નવા વધ્યા છે એ આને આપો છો તો કેટલા થશે? 55 થશે. એટલે મારો જવાબ આવશે 55. આ ડેવિએશન મેથડ છે. મોટા સરવાળાઓ કરવા ના પડે. જ્યારે તમારી પ્રેક્ટિસ સ્ટ્રોંગ થશે ત્યારે આ મેથડ તમને વધારે ઇઝી પડશે. આગળ વધીએ. નેક્સ્ટ ક્વેશ્ચન છે 10, 20, 30, 40, 50 નું સરેરાશ શું? પહેલા હું બેઝિક લઈશ. બેઝિક થઈ જાય પછી ધીમે ધીમે એડવાન્સ ક્વેશ્ચન ઉપર પણ જશું. 10, 20, 30, 40, 50 નું સરેરાશ શું? આપણે શું કરી શકીએ? બધાનો સરવાળો, ભાગાકારમાં 5. ધ્યાન આપો, એક વસ્તુ છે, 10 છે અહીંયા 50 છે, બેયનો સરવાળો 60. 20 છે 40 છે, બેયનો સરવાળો 60. બેન સરવાળો 60 થાય, બેનો થાય છે ને, તો એક એવરેજ કેટલું હશે? 30 હશે એવું માની શકીએ. સમજાય છે? બે સંખ્યાઓ, જો અહીંયા સરખા ગાળામાં સંખ્યાઓ આપેલી છે ને, સમાંતર શ્રેણીમાં સંખ્યાઓ આપેલી છે ને, એટલે આવું કરી શકીએ. ડેવિએશન મેથડ કરો. જો કે આમાં ડાયરેક્ટ ખબર પડે કે 30 જવાબ આવવો જોઈએ. 30 જવાબ આવવો જોઈએ. 10, 20, 30, 40, 50, 30 જવાબ આવવો જોઈએ. નીચે જવાબ આપ્યો છે એમાં મને ભૂલ લાગે છે. ચેક કરીએ, આગળ વધીએ એ પહેલા. ચલો સરવાળો કરીએ તો શું આવે છે? 10 પ્લસ 20 પ્લસ 30 પ્લસ 40 પ્લસ 50. સરવાળો આમ કરાય, 1 ને 2 3 ને 3 6, 6 ને 4 10 ને 5 15. 15 ના છેદમાં શું આવે? 5. કેમ કે 5 સંખ્યા છે ને, ટોટલ સરવાળો થયો 15 એટલે 150 છેદમાં 5, તો શું જવાબ આવશે? 30. તો આ રીતે પણ સરેરાશ ગોતી શકાય. ડેવિએશન મેથડ શું કે તમે કોઈ સંખ્યા ધારી લો. દાખલા તરીકે મેં 30 ધારી લીધી, કેમ કે વચ્ચે છે, તો અહીંયા 20 ઘટે, અહીંયા 20, અહીંયા 20 ઘટે, અહીંયા 20 વધે છે, તો એ બે કેન્સલ થઈ જશે. અહીંયા 10 ઘટે, અહીંયા 10 વધે છે, અહીંયા 10 ઘટે છે, અહીંયા 10 વધે છે, તો એ બે કેન્સલ થઈ જશે. તો એ રીતે પણ તમે વિધાઉટ પેન પેપરનો ઉપયોગ કર્યા વગર કરી શકો.
અને સરવાળો તો તમે કરી જ શકો છો. ચલો આગળ વધીએ. અહીંયા જે સી જવાબ આપેલો છે ખરેખર જવાબ આવશે બી. ટાઈપિંગ મિસ્ટેક છે, રાઈટ? જવાબ આવશે બી. નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર જઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન છે, એક વિદ્યાર્થીના 3 વિષયના ગુણ આ પ્રમાણે આપેલા છે, તો સરેરાશ શોધો. સૌથી પહેલા તો સરેરાશ હું તમને એક વસ્તુ સમજાવું કે સમાંતર શ્રેણીમાં પ્રશ્નો આપ્યા હોય કે બે વચ્ચેનો અંતર સમાન હોય ત્યારે વચ્ચેની સંખ્યા હોય સરેરાશ બનતી હોય છે. દાખલા તરીકે આમ આપ્યું છે 1 2 3 4 5. જો આ બધામાં એક એકનો ગાળો છે તો જે વચ્ચેની સંખ્યા હોય શું બને? સરેરાશ બને. ચલો આગળ વધીએ છીએ. આમાંનામાં પ્રશ્નો સમજીએ. શું કીધું છે? 60 70 80 ની સરેરાશ કેટલી? 60 70 80 ની સરેરાશ થાય 70. કઈ રીતે? ત્રણેયનો સરવાળો કરો. 60 + 70 + 80 ભાગાકારમાં આવશે 3. 8 ને 7 15 ને 6 21 210. 3 7 13 21 એટલે 30. બી. આ રીતે તમે સરેરાશ મેળવી શકશો. આ સૌથી બેઝિક મેથડ છે. આનો ઉપયોગ પણ આવડવો જોઈએ, આવડવો જરૂરી છે. શું કામ આવડવો જરૂરી છે? કેમ કે ડેવિએશન મેથડમાં પ્રેક્ટિસ ન હોય તો ભૂલ પડી શકે. આમાં ભૂલ પડવાના ચાન્સીસ નથી, એટલે આ મેથડ પણ આવડવી જરૂરી છે. ચલો આગળ વધીએ. સરેરાશ બરાબર કુલ રકમ છેદમાં શું આવે? થોડી વાર પહેલા આપણે જોઈને આવ્યા કે છેદમાં શું આવે છે? સંખ્યા આવશે. કેટલી સંખ્યા છે આવું પણ પૂછાઈ શકે. આ તો જીપીએસસી છે, અથવા તો ગૌણ સેવામાં પણ આવા પ્રશ્નો પૂછાઈ શકે. કાંઈ નક્કી નથી હોતું ક્યારેક એવો પ્રશ્ન પૂછાય છે. આપણા નોલેજ માટે બધી વસ્તુ જરૂરી છે. સૂત્ર અગત્યનું છે એટલે લીધેલું છે આપણે. આગળ વધીએ. નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર જોઈએ તો પ્રશ્નો છે 5 સંખ્યાઓની સરેરાશ 24 છે. કુલ રકમ કેટલી? જુઓ સૂત્ર પ્રમાણે જુઓ તો સરેરાશ કેટલી છે? 24. અહીંયા શું હતું? કુલ છેદમાં સંખ્યા. સંખ્યા હતી ને છેદમાં સંખ્યા કેટલી આપી? 5. તો કુલ કઈ રીતે મળે? તો કે આ 5 અહીંયા જાય તો ગુણાઈ જાય. ભાગાકારમાં છે, સામે જાય તો ગુણાઈ જાય. 24 પંચા કેટલા થાય? 120. કેટલા થાય? 120 બરાબર આવશે કુલ. આ રીતે પણ કરી શકીએ. સરેરાશ ગુણ્યા સંખ્યા એટલે કુલ આવે. આ વસ્તુ યાદ રાખવાની. કુલ કેવી રીતે મળે? તો કે સરેરાશ જે હોય એનો સંખ્યા ગુણાકાર કરો તો કુલ મળી જાય. ભાઈ તમે મૂવી જોવા ગયા હતા, 200 રૂપિયા ટિકિટ હતી, 4 જણા ગયા હતા, તો કેટલા કુલ રૂપિયા આપ્યા? તો કે 4 200 200 800 રૂપિયા. 200 શું હતી? સરેરાશ હતી. તો સરેરાશનો ગુણાકાર તમે સંખ્યા સાથે કરો ત્યારે હંમેશા કુલ રકમ મળતી હોય છે. આગળ વધીએ. 7 સંખ્યાઓનું સરેરાશ 18 છે. કુલ રકમ કેટલી? તો આપણે શું કરશું? સંખ્યા અને સરેરાશ સાથે ગુણાકાર. 18 સત્તા કેટલા થાય? 18 સત્તા 18 નો ઘડિયો. જો અહીંયા એક વસ્તુ સમજાવી દઉં, હું તમને એક શોર્ટ ટ્રીક પણ આપી દઉં ઘડિયા માટેની. 18 નો ઘડિયો છે તો 1 અને 8 નો ઘડિયો આવડવો જોઈએ. જો કે 18 સુધી તો આવડી જાય, પણ 1 થી 100 સુધી, 1 થી 100 સુધીના ઘડિયા તમે કોઈ પણ લખી શકો. માની લો કોઈ પણ ટાઈમે ભૂલાય છે, દાખલા તરીકે 63 નો ઘડિયો લખવો છે, અથવા તો 53 નો ઘડિયો લખો. 53 નો લખવો હોય ને તો 5 નો લખવાનો અને 3 નો લખવાનો. ચલો 5 નો 7 આરે તો હું ડાયરેક્ટ કરું તો 5 સત્તા કેટલા થાય? 35. અને 3 નો 7 આરે તો 3 સત્તા 21. આ છેલ્લો અંક હોય ને એને લખી નાખવાનો. પછી આ બે વચ્ચે જે વધ્યા એનો બેનો શું કરી નાખશું? સરવાળો. તો 35 ને 2 37. તો 53 સત્તા થઈ ગયા 371. આ રીતે તમે કરી શકો. બરાબર છે? આપણી યુટ્યુબ ચેનલમાં એક શોર્ટ પડેલો છે જેમાં આખી રીત સમજાવેલી છે, તમે એકવાર ચેક કરજો. ચલો આનો જવાબ શું આવશે? 18 સત્તા 124. બરાબર છે? ચલો આમાં કઈ ક્વેરી હોય તો તમે મને કહી શકો. આગળ વધીએ નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર. સરેરાશ 50 છે, સંખ્યાઓ 4 છે, કુલ કેટલા થાય? હમણાં જ સમજાયું છે કે 4 ગુણ્યા શું કરશું આપણે? સરેરાશ. ટૂંકમાં સંખ્યા ગુણ્યા સરેરાશ એટલે કુલ મળે. તો જવાબ આવશે 200. નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર જઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન છે 3 સંખ્યાઓનું સરેરાશ 40 છે, 2 સંખ્યાઓ 35 ને 45 છે, તો ત્રીજી સંખ્યા કેટલી? ધ્યાન આપો.
થોડોક રીતમાં ફેરફાર કર્યો છે આપણે. 3 સંખ્યાની સરેરાશ કેટલી છે? 40. તો કુલ કેટલા થશે? 40 ગુણ્યા 3. બેનો ગુણાકાર એટલે 120. બે સંખ્યા છે 35 ને 45. તો એમાંથી બાદ કરી નાખશું 35 ને 45. તો ત્રીજી સંખ્યા મળી જશે, કેમ કે ત્રણેય સંખ્યાઓ ભેગી થાય ત્યારે તો કુલ બન્યા હશે ને. ત્રણેય સંખ્યાનો સરવાળો કર્યો ત્યારે તો કુલ બન્યા હશે. 35 અને 45 નો સરવાળો કેટલો થાય? 80 થાય. 120 માંથી 80 બાદ કરો તો કેટલા આવશે? 40. તો શું આવશે આપણી ત્રીજી સંખ્યા? 40. બીજો અપ્રોચ આનો શું હોઈ શકે? ધ્યાન આપો. સરેરાશ કેટલી છે? 40. એમાં એક સંખ્યા છે 35, બીજી સંખ્યા છે 45. તમે ધ્યાનથી જુઓ ને તો સરેરાશ કરતા 5 ઓછા, એમાં 5 વધારે, તો કાંઈ પ્લસ માઇનસ વધતું નથી. તો આ જે વૈધી હોય ને, જે સરેરાશ આપી હોય ને, એ જ આપણી ત્રીજી સંખ્યા હોય. ખ્યાલ આવે છે? ઉદાહરણ લઉં છું એક. જુઓ, મારી પાસે કેટલી સંખ્યા? 3 સંખ્યા છે. એક છે 10, એક છે 20 અને મારી સરેરાશ છે 15. 15 કરતા આ કેટલા ઓછા? 5. 15 કરતા આ કેટલા વધારે? 5. જુઓ, આ 5 ઓછા, આ 5 વધારે, +5 છે, અહીંયા -5 છે. તો આ બે તો કેન્સલ થઈ જશે. તો ત્રીજી સંખ્યા કઈ હશે? તો કે જે સરેરાશ હશે એ પોતે. સમજાય છે? હું એવો અપ્રોચ ડેવલપ કરવા માંગુ છું કે અહીંયા આગળ તમારે પેન પેપરનો ઉપયોગ પણ ન કરવો પડે અને ફટાક દઈને જવાબ આવે. કેમ? બંદૂકમાંથી ગોળી શૂટ થાય સીધી, એમ તમારો આન્સર ઓપ્શન જોઈને શૂટ થવો જોઈએ. ઓપ્શન પણ જોવા ન પડે, તમારો જે જવાબ છે એ જ ઓપ્શનમાં ગોતવાનો રહે. એ અપ્રોચ આવે એટલે એક્ઝામ ફટાફટ નીકળે. ચલો આગળ વધીએ. નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર જઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન છે 6, 8, 10, 12 નું સરેરાશ કેટલું? 6, 8, 10, 12 નું સરેરાશ કેટલું? ડેવિએશન પણ કરી શકીએ. હું માની લઉં છું કે 10 સરેરાશ છે, તો અહીંયા 4 ઓછા 10 સરેરાશ છે એવું માની લઉં છું. અહીંયા 4 ઓછા, અહીંયા 2 ઓછા ને અહીંયા 2 વધારે. ચલો આ બે કેન્સલ થાય. 4 બધાને મળશે, પણ કેવા છે? ઘટશે. તો આની સરેરાશ કેટલી આવવી જોઈએ? તમે વિચારો, સરેરાશ કેટલી આવી જોઈએ? 4 ઘટે છે. 4 ઘટે છે તો સરેરાશમાંથી પણ ઘટશે એક એક, તો સરેરાશ આવશે 9. ચાલો આગળ વધીએ. અથવા તો આને તે ગુણાકાર સરવાળા કરીને જોઈ લઈએ. તો 8 અને 12 થાય 20, 6 ને 8 થાય 16, 20 ને 8 કેટલા થાય? 36. સોરી, 20 ને 16 કેટલા થાય? 36. ભાગ્યા કેટલા કરશું? 4. તો જવાબ આવશે 9. આ પણ કરી શકીએ. મારા ખ્યાલથી ડેવિએશન જો કોઈ ન સમજાણું હોય, ફરીવાર આ ક્વેશ્ચન કરાવું છું, ધ્યાન આપો. સંખ્યા છે 6, 8, 10 અને 12. આ રીતની 4 સંખ્યાઓ છે. મેં માની લીધું કે સરેરાશ 10 છે, પણ ખરેખર 10 નથી. માની લીધું છે, ધારી લીધું. કેમ? કેમ કે સૌથી નાની અને સૌથી મોટીની વચ્ચેનો આપણો જવાબ હોઈ શકે ઓલવેઝ. બરાબર છે? 10 માની લીધું. તો અહીં કેટલા ઘટે છે? તો કે 4 ઘટે છે. અહીં કેટલા ઘટે છે? 2 ઘટે છે સરેરાશમાં. 10 રૂપિયા દેવાના છે, આની પાસે 6 જ છે, તો 4 ઘટ્યા. આની પાસે 2 ઘટ્યા. આની પાસે કાંઈ ઘટ્યું નહીં. આની પાસે 2 વધ્યા. હવે જુઓ, આ -2 વાળો +2 વાળાને આપશે. આની પાસે 4 ઘટ્યા. તો હવે શું કરશે? બધા એક એક આપશે, ત્યારે આનું ભેગું થશે. પણ બધા એક એક એટલે કોણ? એ પોતે તો નહીં આપી શકે, બાકીના બધા આપશે ને. તો બાકીના બધા એક એક આપશે તો આની પાસે કેટલા થઈ જશે? 6 ને 3 9. એટલે આ જે 4 છે એ ચારેયમાં વહેંચાઈ જાય તો જવાબ કેટલો આવે? 1. તો -1 સરેરાશમાંથી આપણી ધારેલ સરેરાશમાં કરો તો જવાબ 9 આવે. પ્રેક્ટિકલ અપ્રોચ તમે આમાં લઈ શકો. આગળ વધીએ. 60, 65, 70, 75, 80. જો 5 5 નો ગાળો છે, એટલે મેં કીધું તેમ સરખા ગાળામાં સંખ્યાઓ આપેલી હોય તો બે બાજુ કેન્સલ કરતા જાઓ, જે વધે તમારી સરેરાશ. સમજાય છે? આગળ વધીએ નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર. 4 કર્મચારીઓ, સરેરાશ 12,000 નો પગાર છે. કુલ કેટલા? હમણાં જ આપણે વાત થઈ કે કુલ ગુણ્યા સરેરાશ, કુલ મેળવવા સરેરાશ ગુણ્યા સંખ્યા. 12 ચોક 48,000 તમારો જવાબ. ચાલો આગળ વધીએ. ક્વેશ્ચન ઉપર જઈએ. 5 બાળકોનું સરેરાશ વજન 30 કિલોગ્રામ છે. જો 6થા બાળકનું વજન 36 કિલોગ્રામ હોય તો નવી સરેરાશ શું? 5ની સરેરાશ કેટલી છે? 30 છે. તો કુલ કેટલું થશે? 30 ગુણ્યા કુલ કેટલું થશે? 30 ગુણ્યા 5. અને એમાં 6થું બાળક ઉમેરાણું એટલે 36. તો આ કેટલા થશે? 150 પ્લસ 36 તો કેટલા થાય? 186. એને ભાગ્યા આપણે કેટલા કરવાના છે? 6. ક્લિયર? ખબર પડે? 6 તેરી 18, 6 એકા 6, 31 જવાબ આવશે.
આગળ વધીએ નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર. વિશાલના 4 વિષયના ગુણો 60, 65, 70, 75 છે. સરેરાશ કેટલી? અગેન મેં જેમ કીધું એમ વચ્ચેનો તફાવત બધા માટે સરખો છે. તો આ બે કાઢી નાખો, વચ્ચેની સંખ્યા આવે તો આ બે સરેરાશ તો નહીં બને, તો શું કરશું? આ બેની વચ્ચે આવતી સંખ્યા લેશું. અથવા તો આમ કરશું 65 + 70/2 67.5, કેમ કે અઢી આમાંથી બાદ કરી અને આમાં ઉમેરાશે 67.5 આપણો જવાબ આવશે. આગળ વધીએ. 3 સંખ્યાઓનો સરેરાશ 20 છે. બે સંખ્યા 15 ને 25 છે, તો ત્રીજી કેટલી? 15 ને 25 ની વચ્ચે એક્ઝેક્ટ કઈ સંખ્યા આવે? 20. આમાંથી 5 ઓછા છે, આમાં 5 વધારે છે. 25 કરતા 5 ટૂંકમાં 20 કરતા 5 વધારે છે અને 20 કરતા 5 ઓછા છે, તો 20 છે એ તમારી એવરેજ ત્રીજી સંખ્યા બનશે. જે સરેરાશ હશે એ તે ત્રીજી સંખ્યા બનશે. આગળ વધીએ નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર. એક પરિવારના 4 સભ્યોનું સરેરાશ વય 25 વર્ષ છે. 4 સભ્યોનું સરેરાશ વર્ષ 25 વર્ષ છે. એક નવી વ્યક્તિના ઉમેરાથી સરેરાશ કેટલી વધી ગઈ? 26 થઈ ગઈ. તો નવા વ્યક્તિનું વય કેટલું હશે? ચાલો ધ્યાન આપીએ. 4 સભ્યોનું સરેરાશ વય 25 છે, તો કુલ 4 સભ્યોની કુલ કેટલી થતી હશે? 25 × 4 એટલે 100. એમાં એક વ્યક્તિ નવો ઉમેરાણો, તો સરેરાશ થઈ ગઈ 26. સરેરાશ કેટલી થઈ ગઈ? 26. તો હવે 26 × 4 કરો તો જવાબ શું આવે? 26 × 4 કરો તો આન્સર કેટલો આવશે? તો કે 25 ચોક 100 હતા. 26 ચોક કેટલા થાય? 4 વખત 1 1 વધ્યા તો 104 થાય. પણ અહીંયા તો 5 વ્યક્તિ છે ને. હા, 5 વ્યક્તિ છે ને, તો કેટલો જવાબ આવશે? 130. 130 બરાબર છે. તો જુઓ તો એક વ્યક્તિ જે વૈધો એની ઉંમર એની વય કેટલી હશે? 30. 130 માંથી 100 જાય તો 30 વર્ષ. 30 વર્ષનો વ્યક્તિ આવ્યો તો શું થઈ ગયું? બધામાં 1 વર્ષ વધી ગયું. સમજો બીજી રીત કઈ રીતે કરી શકાય? 25 25 વાળા 4 છે એવું માની લઈએ. 25 25 વાળા 4 છે એવું માની લઈએ. નવો આવ્યો ને, એને બધાના 26 કરી દીધા. આને 1 મેળો, આને 1 મેળો, આને 1 મેળો, આને 1 મેળો, અને એને પોતાને 1 તો મેળો. એ 25 છે, એ તો જોકે વધારે હશે, પણ ટોટલ કેટલા વધી ગયા? 5. 25માં 5 એ 5 વધારે દો તો એ જે આવ્યો એ 30 વાળો આવ્યો હશે, કેમ કે 4 તો એને આપ્યા, 1 પોતે રાખ્યો. સમજાય છે? આ રીતે પણ આપણે આ પ્રશ્ન સમજી શકીએ. ચલો આગળ વધીએ. ચલો આટલા પ્રશ્નો મારી પાસે છે આજ માટે, બેઝિક માટે. બેઝિકથી હજુ આપણે એડવાન્સ લેવલના ક્વેશ્ચન પણ આ સિરીઝની અંદર કરીશું. મારી સાથે જોડાયેલા રહેજો. નેક્સ્ટ પાર્ટમાં આપણે થોડા એડવાન્સ ક્વેશ્ચન લઈને આવશું. 2 થી 3 પાર્ટમાં આ ચેપ્ટરને પૂરું કરશું અને પછી આગળ બીજા ચેપ્ટરને ધ્યાનમાં લેશું. તબ તક કે લિયે ગુડ બાય. થેન્ક યુ.